નમસ્કાર. આપકી અદાલતમાં તમારું સ્વાગત છે. આપકી અદાલતમાં આજનો કેસ એક એવા પ્રોડ્યુસર ડાયરેક્ટર પર છે જેમણે 33 વર્ષોમાં 50 ફિલ્મો બનાવી છે. ઘણી હિટ ફિલ્મો બનાવી, પણ દરેક ફિલ્મે કોઈને કોઈ કોન્ટ્રોવર્સી જરૂર ક્રિએટ કરી. પણ આજે આપકી અદાલતમાં એમના પર કેસ ચાલી રહ્યો છે કેમ કે ગેંગસ્ટરે એમના પર દાઉદ ઇબ્રાહિમના એજન્ટ હોવાનો આરોપ લગાવ્યો છે. રજૂ છે આજનો કેસ. પ્રોડ્યુસર ડાયરેક્ટર મહેશ ભટ્ટ આપકી અદાલતમાં હાજર થાય. આપકી અદાલતમાં જનતા પણ છે, આરોપી પણ છે. આજનો કેસ શરૂ કરીએ પહેલા આજના જજ જાવેદ નકવીની પરવાનગી લઈશું આજની કાર્યવાહી શરૂ કરવા માટે. કેસ શરૂ કરવામાં આવે. તો કેસ શરૂ થાય છે. આપકી અદાલતમાં પહેલો આરોપ પ્રોડ્યુસર ડાયરેક્ટર મહેશ ભટ્ટ પર. આપકી અદાલતમાં પ્રોડ્યુસર ડિરેક્ટર મહેશ ભટ્ટ પર એક ગેંગસ્ટરે આરોપ લગાવ્યો છે કે એમના દાઉદ ઇબ્રાહિમ સાથે સંબંધો છે. મહેશ ભટ્ટ સાહેબ, ગેંગસ્ટર રવિ પૂજારીનો આરોપ, અને એમણે એમ નથી કહ્યું સંબંધો છે, એમણે કહ્યું કે મહેશ ભટ્ટ દાઉદ ઇબ્રાહિમ અને છોટા શકીલ માટે કામ કરે છે. જુઓ, ભર દિવસે તમે એક સારા માણસના ઘરે આવીને ગોળી ચલાવશો, એના પછી તમે નેશનલ હુકઅપ પર જઈને એ વ્યક્તિનું અપમાન કરશો, એ કહેશો કે એ અંડરવર્લ્ડથી કનેક્ટેડ છે, દાઉદ ઇબ્રાહિમથી કનેક્ટેડ છે, બસ એટલે જ કે મેં નીડર થઈને માઇનોરિટીના ઇશ્યુઝને આ દેશની સામે રજૂ કર્યા છે, અને એને કારણે આ માણસ મને એ કહેશે કે મારા અંડરવર્લ્ડ સાથે કનેક્શન છે, તો એ હું જરૂરી નથી પણ સમજતો કે હું એ વ્યક્તિ પર જે પરદેશમાં વસેલો છે, જે પહેલાં મારા પર વગર પૂછે ગોળી ચલાવે છે અને પછી એ આ આરોપ લગાડે છે કે હું મારી સફાઈ આપું, કેમ કે આ જનતા મારી સામે બેઠી છે. હું એમને કહીશ, મારી આંખોમાં ડોક્યું કરીને જુઓ અને પૂછો તમારા દિલને કે જવાબ શું આવે છે, કેમ કે મને એમના દિલો પર વિશ્વાસ છે, મને એમની આંખો પર વિશ્વાસ છે. એમની આંખોમાં એ શક્તિ છે કે મારા રોમ રોમમાં ડોક્યું કરીને જુએ કે શું આ વ્યક્તિ તમને એન્ટી નેશનલ લાગે છે, શું આ માણસ તમને અંડરવર્લ્ડનો વ્યક્તિ લાગે છે. હું હિંમત કરીને એટલે બોલું છું કારણ કે મારું જીવન એક ખુલ્લું પુસ્તક રહ્યું છે. મેં હજુ સુધી કંઈ છુપાવ્યું નથી, અને આ તમારી ફરજ છે, આ 100 કરોડ હિન્દુસ્તાનીઓની ફરજ છે કે તમે એક લો બાઇડિંગ કરેજ હિન્દુસ્તાનની રક્ષા કરો. પણ ભટ્ટ સાહેબ, હકીકત એ છે કે જ્યારે તમારી સામે વાત થઈ એ વ્યક્તિ સાથે, એ તમારી આંખોમાં આંખ નાખીને તો નહોતો જોઈ શકતો, પણ એણે કહ્યું કે મારી પાસે આ વાતની પાક્કી જાણકારી છે કે મહેશ ભટ્ટના દાઉદ ઇબ્રાહિમ સાથે રિલેશન્સ છે, મહેશ ભટ્ટ દાઉદ ઇબ્રાહિમ માટે કામ કરે છે. રજતજી, જો એની પાસે છે તો હું એમના હાથ જોડું છું. જો રવિ પૂજારી સાહેબ, જો તમે આ પ્રોગ્રામ જોઈ રહ્યા છો તો હું તમને હાથ જોડું છું કે એ પુરાવા તમે હિન્દુસ્તાનની ઇન્ટેલિજન્સ એજન્સીને આપો, હિન્દુસ્તાનના લોકોની સામે લાવો, અને પછી દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. વાત શું છે? આ જવાબ પોલીસે આપવો જોઈએ. પોલીસ જે છે, તમારું ઇન્ટેલિજન્સ બ્યુરો છે, તમારી સીબીઆઈ છે, તમારી રો છે, તમારા પોલીસ ઓફિસર્સ છે. શું એમને ખબર નથી કે આ તો મારું દિલ જાણે છે કે મારા કનેક્શન્સ છે અંડરવર્લ્ડ સાથે, કે પોલીસ જાણે છે? પણ ભટ્ટ સાહેબ, પોલીસ તો તમારા ડિફેન્સમાં નથી. તમારા કાર્યાલય પર ગોળી ચાલી, એક માણસ આવીને ગોળી ચલાવીને ત્યાંથી ગાયબ થઈ ગયો, ધમકી આપીને જતો રહ્યો, અને આ જ તાકાત છે ગેંગસ્ટરની કે તમારા દિલમાં એ ડર ઊભો કરી દે કે હું ક્યાંય પણ ક્યારેય પણ તમારા પર ગોળી ચલાવી શકું છું. જુઓ, ડર તો પેદા કરવાથી એ ફેલ થઈ ગયો છે. હા, ગોળી મારીને ખતમ કરી શકે છે, પણ જો એની મનસા એ હતી કે એ મને ભયભીત કરીને એક ડરેલા કૂતરાની જેમ કોઈ ખૂણામાં છુપાવવા માટે મજબૂર કરી દે, તો હું એમને કહું છું કે હું ડર્યો નથી. તમે મારી પાસેથી મારો જીવ લઈ શકો છો. જો પીડિતો માટે બોલવું, એનું પરિણામ એ જ હોય છે કે તમે એનો જીવ લેવાની ધમકી આપો છો, તો કાલે કેમ આજે ગોળી મારો મને. પણ ભટ્ટ સાહેબ, પોલીસે એકવાર પણ એ ન કહ્યું કે હા, અમારી પાસે જાણકારી છે, મહેશ ભટ્ટનું કોઈ અંડરવર્લ્ડ કનેક્શન નથી,
મહેશ ભટ્ટનો પાલવ પવિત્ર છે, સાફ છે? રજતજી, મને પોલીસ પાસે પણ સર્ટિફિકેટ નથી જોઈતું. મને આ દેશના કોઈ પણ મોટા લીડર પાસે સર્ટિફિકેટ નથી જોઈતું. હું અહીંયા લોકોની સામે વિનંતીઓ નહીં કરીશ કે મને સર્ટિફિકેટ આપો કે આ જે ગેંગસ્ટર છે એ મારા પર આરોપ લગાવી રહ્યો છે કે હું અંડરવર્લ્ડની કનેક્ટેડ છું. ભગવાન માટે મને સર્ટિફિકેટ આપો. મારું દિલ, મારો કણે કણ આ સમય કહી રહ્યો છે કે હું શું છું. જો આ તમને જોઈને પણ નથી દેખાતું તો એ તમારું દુર્ભાગ્ય છે. હું એ જ ફરીથી કહીશ કે મેં જે તમારા જ શો પર કહ્યું હતું, તો ફિર મેં અંધો કે શહેર મેં આયના બેચને નીકળા હું, ये मेरी बदकिस्मती है. ભટ્ટ સાહેબ, હવે જો સ્પેસિફિક આરોપની વાત કરીએ, ઘણો સમય રવિ પૂજારી સાથે અમે વાત કરી હતી, ગ્રીલ કર્યો તો. હવે ગેંગસ્ટર અમને ખબર નથી કે ક્યાં છુપાયેલો છે, ક્યાંથી વાત કરી રહ્યો હતો, પણ એણે કહ્યું કે તમે માજિદ મેમનના સાથી છો. એ ડિફેન્ડ કરે છે અંડરવર્લ્ડના લોકોને અદાલતોમાં જઈને. શું તમે આ સવાલ શ્રી રામ જેઠ મલાણીને પૂછો છો, જ્યારે એ એમને ડિફેન્ડ કરે છે જેમને દેશદ્રોહી કહેવાય છે, જેમના પર આરોપ લાગે છે કે એ ક્રિમિનલ્સ છે? નહીં, આ સવાલ તમે એમને કેમ પૂછો છો? કેમ કે એક માઇનોરિટી કમ્યુનિટી બિલોંગ કરે છે. અને બીજી વાત એ છે કે માત્ર એલિગેશન પરના આધાર પર તમે એ લોકોને ક્રિમિનલ નહીં માની શકો જેમના પર તમે આરોપ લગાવ્યા છે. આપણા દેશમાં આપણે સિવિલાઇઝ હોવાનો દાવો કર્યો છે. જ્યાં સુધી કોર્ટની આખી પ્રોસેસ સમાપ્ત નહીં થઈ જાય, તમને કોઈ અધિકાર નથી કે તમે એ વ્યક્તિને ક્રિમિનલ કહો. જુઓ, યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકાની લાખ કોશિશો છતાં પણ આજે સદ્દામ હુસેન પર ટ્રાયલ ચાલી રહી છે. જ્યાં સુધી એ ટ્રાયલના પ્રોસેસ સમાપ્ત નહીં થાય, તમે એને આરોપે કહીને બોલાવી નહીં શકો. આજ તો સિવિલાઇઝ સોસાયટી અને એ ક્રિમિનલ સોસાયટીનો ફરક છે. એમનું ઓબ્જેક્શન તો એ છે કે જ્યારે માજિદ મેમન પર ગોળી ચલાવી તો એમના ઘરે પહોંચવાવાળા સૌથી પહેલા તમે હતા. તો શું કરું હું? મારા ભાઈ પર તમે જ્યારે હુમલો થશે તો નહીં જઈશ. એ સંસ્કારોને ઉખાડીને કેવી રીતે ફેંકું કે જ્યારે પોતાના લોકોને તકલીફમાં જુઓ તો જઈને એમના આંસુને પૂછો, શું હું જઈને એમના બાળકોને પર હાથ પકડું છું, કહું છું કે એકલા નથી? જ્યારે હું જઈને મારા ભાભીને કહું છું કે મારો પડછાયો તમારા માથા પર હજુ પણ છે, તો શું મેં કોઈ ક્રિમિનલ એક્શન કરી દીધી? આપણા દેશની પરંપરા જે છે કે આપણા એકબીજાનો સાથ આપીએ છીએ ખરાબ સમયે, મેં એ જ કર્યું. આ આપણા દેશની સંસ્કૃતિ છે. મેં તો બસ એ સંસ્કૃતિ નિભાવી છે. તમે એને માટે મને ક્રિમિનલ કહેશો? એમનું કહેવું છે કે જે માણસ ગેંગસ્ટર્સને બચાવે છે, અંડરવર્લ્ડ માટે એમને બચાવવાનું કામ કરે છે, એ તો દેશભક્ત ન હોઈ શકે. રજતજી, જે માણસ પાસે સંતાડવા માટે કંઈ પણ હોય ને, એ આ રીતે છાતી ઠોકીને બોલતો નથી. જેની પાસે સંતાડવા માટે હોય છે એ પોતાના ઘરેથી નીકળતા નથી લોકો. જેમ કે મારી બિરાદરીના લોકો, જેમની પાસે છુપાવવા માટે ઘણું બધું છે. અંડરવર્લ્ડના નામથી ઘણા સહેમી જાય છે. અંડરવર્લ્ડની વાત થઈ તો હંમેશા મેં કહ્યું છે, અવાજ ઉઠાવ્યો છે. જો મેં કોઈનો સાથ આપ્યો હોય તો ખુલ્લેઆમ સાથ આપ્યો છે. મારી પાસે છુપાવવા માટે નથી. મારી હિંમત, મારી એ શિદ્દત, મારી આ બેફિક્રીએ વાચા એટલે છે કેમ કે મારી પાસે છુપાવવા માટે કાંઈ જ નથી. હું એકદમ નગ્ન બજારમાં ઊભો છું. મારું જીવન એક ખુલ્લું પુસ્તક છે. જ્યારે જેને આવીને ડોકિયા કરવા હોય, ડોકિયા કરી લે. તમારી અવાજમાં સુભાષચંદ્ર બોઝનું વજન છે, પરશુરામની તાકાત છે, પણ આપણે ત્યાં વાતાવરણ એ છે કે એકલવ્યનો અંગૂઠો કપાય છે, કર્ણના કવચ કુંડળ છીનવાય છે. અમે બધા તમારી સાથે છીએ. જુઓ, તમારું આ કહેવું જ મારી કમાણી છે. હું આ જ આશા રાખતો હતો મારી જનતા પાસે કે મારા પાત્રનું પ્રૂફ તમારા દિલથી જ્યાં સુધી મને નથી મળતું, મારા હોવાનો અર્થ જ નથી. હા, સાચી વાત છે તમારી. કોઈ કહેવાતા ગેંગસ્ટર કે પોલીસ અધિકારીઓ કે પોલિટિશિયન પાસે મારું કેરેક્ટર સર્ટિફિકેટ નથી માંગતો. જનતાના દિલોની અંદર એ સમજ છે, મારી આંખોમાં એ ક્ષમતા છે કે તમે મારામાં એક નજર નાખીને જોઈ લો તો તમને સમજ પડી જશે કે આ વ્યક્તિનું કેરેક્ટર શું છે. શું આ મળેલો છે કે નથી મળેલો? તમે જવાબ આપી દીધો. મારી જીત થઈ ગઈ. થેન્ક યુ. ભટ્ટ સાહેબ, તમે તમારી જીત માનો એ પહેલા હું તમને 2-3 સવાલ આંખોમાં આંખ નાખીને પૂછવા ઈચ્છું છું. જી. શું તમે ક્યારેય જીવનમાં દાઉદ ઇબ્રાહિમ, છોટા શકીલ કે કોઈ ગેંગના મેમ્બરને મળ્યા છો? ક્યારેય નહીં. શું તમે ક્યારેય ફોન પર વાત કરી છે દાઉદ ઇબ્રાહિમ સાથે, અનીસ ઇબ્રાહિમ સાથે, છોટા શકીલ સાથે? નહીં. અંડરવર્લ્ડની દુનિયાના કોઈ પણ માણસ સાથે તમારો ક્યારેય કોઈ કોન્ટેક્ટ નથી રહ્યો? અબુ સલેમે મને ફોન કર્યો હતો. એણે કહ્યું હતું, ભાઈ,
અમે જ્યારે ડરાવીએ છીએ ધમકાવીએ છીએ ફિલ્મવાળાઓને અને એ પૈસા આપવા માટે રાજી થઈ જાય છે તો તું કેમ એમને પોલીસવાળા પાસે મોકલે છે? તો મેં કહ્યું ભાઈ સાંભળ, મારી માતાએ કહ્યું હતું કે પડોશીના ઘરે જો ડાકુ આવે તો તરત થાણેદારને ફોન કરી દેવો. હું એ જ કહી રહ્યો છું, કરી રહ્યો છું જે અમારા સંસ્કારોમાં છે. તો એ હસી પડ્યો. એણે મને ફોન કર્યો હતો ડરાવવા માટે, ધમકાવવા માટે નહીં, પણ એને કહ્યું કે જુઓ તમે મને કહો અમે છોડી દઈશું, પોલીસને નહીં અમારી પાસે મોકલો, કારણ કે પછી અમારી કોમ્પિટિશન શરૂ થાય છે. એ વ્યક્તિને અમે મારી નાખીશું જેને તમે બચાવવા માંગો છો. અને એનો ઉલ્લેખ મેં તરત જ પોલીસની સામે કર્યો હતો. એણે મને ડરાવ્યો નહીં, ધમકાવ્યો નહીં, માત્ર એ કહ્યું કે પોલીસની પાસે તમારી બિરાદરીને નહીં મોકલો. ભટ્ટ સાહેબ, આ આરોપો તમારા પર કેમ લાગે છે? શું બેકગ્રાઉન્ડ છે? કેમ આ સવાલ ઊભા થાય છે? એને લઈને મારી પાસે એક લાંબી યાદી છે, પણ આપણે એક બ્રેક માટે રોકાવાનું છે અને બ્રેક બાદ જ્યારે પાછા ફરીશું તો પ્રોડ્યુસર ડાયરેક્ટર મહેશ ભટ્ટ પર જનતાના કેસનો વધુ એક દોર. આપકી અદાલતમાં આજે આપણે જનતા તરફથી કેસ ચલાવી રહ્યા છીએ પ્રોડ્યુસર ડાયરેક્ટર રાઇટર મહેશ ભટ્ટ પર. આપકી અદાલતમાં આગલો આરોપ મહેશ ભટ્ટ પર. આપકી અદાલતમાં પ્રોડ્યુસર ડિરેક્ટર મહેશ ભટ્ટ પર એક ગેંગસ્ટરે આરોપ લગાવ્યો છે કે તેઓ અંડરવર્લ્ડના મિત્રોનો સાથ આપે છે. ભટ્ટ સાહેબ, એક નામ તો લીધું માજિદ મેમનનું. તમે કહ્યું કે માત્ર કેસીસ લડે છે, વકીલ છે, એમનો વ્યવસાય છે, પણ ઘણી વાર એવા ઇન્સિડન્સીસ થયા છે જ્યારે કોઈનું નામ અંડરવર્લ્ડ સાથે જોડવામાં આવ્યું અને તમે એને ડિફેન્ડ કરવા સૌથી પહેલા પહોંચી ગયા. હું ઉદાહરણ તમને આપું છું ભરત શાહનું, જેમના વિશે 20 ટેપ્સ પોલીસને મળી હતી અંડરવર્લ્ડના લોકો સાથે વાત કરવા માટે. પણ જ્યારે ભરત શાહ પોલીસ સ્ટેશન પર ગયા, જ્યારે ભરત શાહ અદાલત ગયા, તો એક જ માણસ એમની સાથે હતો ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો, એ હતો મહેશ ભટ્ટ. ભરત શાહને મેં પૂછ્યું હતું, ભરતભાઈ, આ આરોપ જે તમારા પર લાગ્યો છે શું એ સાચો છે? એણે મારો હાથ પકડ્યો, મારી આંખોમાં જોયું અને એમણે કહ્યું કે મહેશભાઈ, હું સાચો માણસ છું. એક માણસ ઈમાનદારીથી જ્યારે બીજા માણસની આંખોમાં જોઈને એક સત્ય કહે છે, એ કંઈક હોય છે જે એ માણસ સુધી પહોંચી જાય છે. એક સુગંધ હોય છે, એક તડપ હોય છે એના અવાજમાં. એ મારા સુધી પહોંચી. મેં એકલા ઊભા રહીને, જ્યારે મારી આખી બિરાદરી અલગ થઈ ગઈ હતી, એ ભરત શાહને જેણે ઊભા રહીને લોકોને બનાવ્યા છે. યશ ચોપડા, જો યશ ચોપડા છે તો ભરત શાહના સપોર્ટથી. એવા હજારો લોકો છે જેમને એમણે ખરાબ સમયે સપોર્ટ કર્યો હતો. એ વ્યક્તિ પર આરોપ એ જ હતો કે એણે કોઈ અંડરવર્લ્ડના વ્યક્તિ સાથે 1.2 કંઈક મિનિટે વાત કરી હતી. હવે કોર્ટ કચેરીના પ્રોસેસને શરૂ થતા પહેલા જ તમે એ વ્યક્તિનું આખા મીડિયાની સામે અપમાનિત કરવાનું શરૂ કર્યું અને આખી બિરાદરીએ એવો પાલવ બચાવ્યો એ વ્યક્તિથી કે એમનો પાલવ બચાવવો અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું ચૂપ રહેવું એક પુરાવો બની ગઈ કે હા, જુઓ આ કેમ ભાગી રહ્યા છે, આ ચૂપ કેમ છે. તો એમના મૌને એમના પર આ કલંક જે હતું લગાવી દીધું. કદાચ જો એ લોકો જેમને એમણે હાથ પકડીને ચલાવ્યો હોત, એના પ્રોટેક્શન માટે આવતા, એની ક્રેડિબિલિટી માટે આવતા. અને મારી એ સમય એમની સાથે કોઈ બિઝનેસ રિલેશનશિપ નહીં હતી, આજે પણ નથી, કારણ કે જ્યારે હું કોઈને સપોર્ટ કરું છું તો એ મારી રોટલીનું માધ્યમ નથી હોતું. હું રોટલી નાચ ગાન કરીને કમાવી લઉં છું. ભાંડ વિલાસીની રોટલી જે છે એમાં વધારે પવિત્રતા છે, કારણ કે એ મનોરંજન કરીને પૈસા કમાય છે. મેં એ જ કર્યું છે. પણ ભટ્ટ સાહેબ, એ સાચું નથી કે છોટા શકીલ જેવા લોકોએ દાઉદ ઇબ્રાહિમના રાઈટ હેન્ડે ઇન્ટરવ્યૂ આપીને મીડિયાને એ કહ્યું કે હા, અમારા ભરત શાહ સાથે સંબંધો છે, અમે એમને ફાઇનાન્સ કર્યા છે, ચોરી ચૂપકે ફિલ્મ વિશે તો એ સાબિત થઈ ગયું છે કે અંડરવર્લ્ડે પૈસા લગાડ્યા હતા. રજતજી, મેં 97 થી ભરત શાહના ઘણા પહેલા અરેસ્ટ થવાના મેં કયા પ્રાઇમ મિનિસ્ટરના દરવાજા પર ટકોરા આપ્યા છે. તમે પૂછો જોઈને ગુજરાલ સાહેબને, તમે જઈને પૂછો મિસ્ટર દેવ ગૌડાને, તમે જઈને પૂછો અટલ બિહારી વાજપેયીને, તમે જઈને એમને પૂછો કે અધિકારીઓને પૂછો કે શું મેં આવીને એ અવાજો કરવાનું શરૂ નહોતું કર્યું કે મુંબઈમાં અંડરવર્લ્ડનું જે ટેરર જે છે, આતંક ફેલાઈ રહ્યો છે, ભગવાનને માટે કંઈ કરો, ઈશ્વરને માટે કંઈ કરો. અને એમને સાંભળીને નહીં સાંભળ્યું કરી દીધું, કહ્યું કે આ સ્ટેટ સબ્જેક્ટ છે. હું જો એમની સાથે કનેક્ટેડ હોત તો શું હું શાહરૂખ ખાન અને સલમાન ખાનની સામે હાથ જોડતો કે આવો ભાઈ
આવીને પ્રાઇમ મિનિસ્ટરને મળો એટલો ટેરર છે. તો એ જ વ્યક્તિ છે જે તમને પોલીસની મશીનરી પર, લોકો પોતાના પોલીસ સ્ટેટના પોલીસ મશીનરી પર શક હોય છે, તમને તમારા સ્ટેટના બ્યુરો પર શક હોઈ શકે છે, પણ સેન્ટ્રલમાં એક ન્યુટ્રલ વ્યક્તિ બેઠો છે, એ તમારા પ્રાઇમ મિનિસ્ટર છે. ચાલો એમની પાસે જઈએ. હું એવું કેમ કરતો? એટલે કરતો કેમ કે મેં પોતાની જાતને શું કહેવાય કે ડાર્ક ફોર્સ સાથે, ઇન્ટરનલ ફોર્સ સાથે કનેક્ટ નથી રાખ્યો. બટ સાહેબ, બની શકે કે તમારું કોઈ કનેક્શન ના હોય, પણ તમારી આસપાસ જે લોકો છે, નદીમનું એક ઉદાહરણ છે. નદીમ જે મર્ડર કેસમાં જેમના પર આરોપ છે, જે ભાગી ગયા લંડન, તમારા સારા મિત્ર હતા. સંજય દત્ત ફિલ્મ સ્ટાર છે, ટાડામાં એમના ઉપર કેસ ચાલી રહ્યો છે, તમારા ઘણા નજીકના રહ્યા છે. મેં ક્યારેય નથી કહ્યું કે સંજય દત્તને તમે ટ્રાયલ નહીં કરો. હું કોણ થાઉં છું? મારી વાત કોણ સાંભળવાનું છે? મારી એની સાથે સંબંધો છે અને એને માટે ઘણો પ્રેમ છે, પણ જો કાલે કોર્ટે આખી પ્રોસેસ છતાં ભગવાન ન કરે કે એમને ગિલ્ટી જાહેર કર્યા, તો હું શું કરીશ? બેસીને રડવાનો જ છું. પણ એના પહેલા કે કોર્ટ પોતાની આખી સુનાવણી કમ્પ્લીટ કરી લે, તમને કોઈ અધિકાર નથી કે એલિગેશનના આધાર પર તમે કોઈને ક્રિમિનલ માની લો. જે મેં કહ્યું, હું એક સિવિલાઇઝ સમાજના જે રૂલ્સ છે એના અનુસાર જ તો રમી રહ્યો છું. હું પોલીસના વર્ઝનને ગાસ્પિંગ થ્રુ નથી માની રહ્યો. હું મીડિયાના વર્ઝનને ગોસ્પલ થ્રુ નથી માનતી રહ્યો. આ દેશમાં એક સિસ્ટમ છે કે જ્યાં સુધી એપેક્સ કોર્ટમાં આખી સુનાવણી ન થઈ જાય ત્યાં સુધી તમે એ વ્યક્તિને ક્રિમિનલ નહીં કહી શકો. બટ સાહેબ, ઘણી બધી વસ્તુઓ અદાલતમાં સાબિત નથી થઈ શકતી, પણ એક ઇમ્પ્રેશન હોય છે, એક પરસેપ્શન હોય છે અમુક લોકોના વિશે. પરસેપ્શન બનાવવામાં આવે છે. પરસેપ્શન્સ જે રીતે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાએ બનાવ્યું કે દરેક મુસલમાન જે છે ટેરરિસ્ટ છે. તમે ઇસ્લામોફોબિયાનો જે એક માહોલ ક્રિએટ કર્યો છે, એ પણ પરસેપ્શન છે, જેને કારણે ભર દિવસે એક સારા મુસલમાનને તમે રોકીને એ ટેરરિસ્ટ કહીને ગોળી મારી દો છો. પરસેપ્શનને જ તો ઠીક કરવાના છે. પરસેપ્શન તમે અને હું જ ચેન્જ પણ કરીશું. તમારું પરસેપ્શન પણ તો ખોટું હોઈ શકે. મારા પરસેપ્શન્સ બિલકુલ હોઈ શકે છે, એટલે જ તો હું કોર્ટની સામે તમને આવ્યો છું. જૂની વાત યાદ કરાવું છું. જી. આ જૂનું 31 ઓગસ્ટ 1997નું આ છાપું છે. મુંબઈનું આ પીળું પડી ગયું છે આ છાપું. અને તમારું આ એક આર્ટિકલ આમાં લખેલું છે, જેમાં તમે ઘણા વખાણ કર્યા છે ગુલશન કુમારના. તમે જી. કહ્યું કે ગુલશન કુમાર સેલ્ફ મેડ માણસ હતા, એમનું અંડરવર્લ્ડ સાથે કોઈ કનેક્શન નહોતું, પણ સત્ય એ છે કે ગુલશન કુમારની હત્યા અંડરવર્લ્ડના કનેક્શનના કારણે જ થઈ. જી. ગુલશન કુમારનું કોઈ અંડરવર્લ્ડ સાથે કનેક્શન નહીં હતું. જો મોટી દુર્ઘટના જે ઘટી જ્યારે મુંબઈમાં ટ્રેજેડી અમારા ફિલ્મવાળાઓ પર એ છે કે માર્યો ગયો એ અમારો ભાઈ હતો અને જેના પર આરોપ લગાવ્યો એ પણ અમારો ભાઈ. એક હતો ગુલશન કુમાર, જે અમારો પોતાનો હતો. એના ઉપર અંડરવર્લ્ડના કનેક્શન ક્યારે નહોતા લાગ્યા. એના ઉપર જે આરોપો લાગ્યા હતા એ ઘણા જ એક સ્ટેટ લેવલ પર જે એક સિસ્ટમના જે આરોપો હોય છે કે જે સેલ્સ ટેક્સ કે વગેરેના કે પાયરસીના, પણ કોઈએ ગુલશન કુમારને અંડરવર્લ્ડથી કનેક્ટેડ ક્યારે નથી કહ્યા. એમનો દુશ્મન પણ નથી કહી શકતો કે ગુલશનજી જે છે એ ક્યારે અંડરવર્લ્ડ સાથે કનેક્ટેડ હતા. કે માર્યા ગયા એ બધા જાણે છે કે અબુ સલેમના એમની દુશ્મની એટલે થઈ ગઈ હતી કારણ કે એમણે પૈસા આપવાની ના પાડી દીધી, એટલે માર્યા ગયા. અને પછી એને ઉદાહરણ બનાવીને તમે આખા મુંબઈના લોકોને, ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ડરાવી કે જો અમે ગુલશન કુમારને ભર દિવસે મારી શકીએ છીએ, તો તમે છો કોણ? અમારી મારવાની ક્ષમતા તમારી પોલીસની બચાવની ક્ષમતા કરતાં ઘણી વધારે સ્ટ્રોંગ છે અને સારી છે. બટ સાહેબ, આજે પણ એ જ કેસ છે. તમારી ઉપર ગોળી ચલાવીને ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ડરાવવાની કોશિશ છે અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીને મેસેજ આપવામાં આવ્યો છે કે જો તમે નહીં ડરો તો તમારા પણ ગોળી ચાલી શકે છે. જો તમે અરે ડરેલા માણસને શું ડરાવવાનું? એ તો ડરેલા પહેલાથી જ છે. હવે શું ડરાવશો? ભીંજાયેલો માણસ વરસાદથી નથી ડરતો. એ ઘણા ભીંજાઈ ગયા છે, હવે નથી ડરતા. અમારી પાસે એક પછી એક પુરાવા છે આ વાતના. પછી એ ગોવિંદા હોય, એ સલમાન ખાન હોય. આ એક જો તમારા જ શોમાં જ્યારે તમે ગોવિંદાના એવિડન્સ પ્રોવાઈડ કર્યા તો મેં મારી ભૂલને માની લીધી. કોઈ મને કહે કે મારો ભાઈ જે છે એનું ઉઠવા બેસવાનું કોઈ ગેંગસ્ટર સાથે છે, હું નહીં માનીશ મારા પરસેપ્શન્સ આધાર પર. પણ હું જ્યારે મારા પરસેપ્શન્સને મારી સામે લોજિકલી બદલો છો તો હું એટલો મૂર્ખ નથી કે જોઈને નહીં જોઈશ. મેં તમારા શો પર જ્યારે તમે ગોવિંદાના ઉદાહરણો જ્યારે તમે મારી સામે રજૂ કર્યા તો મેં કહ્યું કે હા, એની હાજરી એ પાર્ટીમાં મને સમજણ નથી પડતી. ઘણા લોકોને બોલાવવામાં આવ્યા હતા, એ નહીં ગયા, તમે કેમ ગયા, એના પર એક ક્વેશ્ચન માર્ક લાગ્યો હતો. પણ ત્યાં પણ ક્રિમિનલ નેક્સેસ તમે પ્રૂવ તમે નહીં કરી દાવો શક્યા. કરો છો કે તમે સરકારને, પ્રધાનમંત્રીઓને, મુખ્યમંત્રીઓને વારંવાર એ કહ્યું હતું કે મુંબઈ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આ રીતનું નેક્સસ છે, એને માટે કંઈ કરવું જોઈએ. તો શું તમે ચૂપ થઈને બેસી મેં રહેશો? આવીને એલ.કે. અડવાણી સાહેબને મળીને કહ્યું હતું જ્યારે ભરત શાહ અરેસ્ટ થયા. અડવાણી સાહેબ, ભરત શાહની વિરુદ્ધ
તમે એ બધી જ કાર્યવાહી કરાવો. હું ઈચ્છું છું કે વ્હાઇટ પેપર ઇશ્યુ થાય, જેથી અમને પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એ વાતનો અંદાજો થાય કે અમે કોની સાથે બેસી રહ્યા છીએ, કોની સાથે જમી રહ્યા છે. અમારી પાસે હાફ ઇન્ફોર્મેશન હોય છે, પૂરી ઇન્ફોર્મેશન તો તમારી પાસે છે. એમણે ઈમાનદારીથી મારી આંખોમાં આંખો નાખીને એ કહ્યું હતું. પાછળ વલ્લભભાઈ પટેલનો ફોટો હતો. એમણે કહ્યું હતું, હું તમને કઈ રીતે વિશ્વાસ અપાવું જ્યારે તમારા સ્ટેટના મોટા, જે ઘણી બહુ ઇમ્પોર્ટન્ટ પોઝિશન પર બેઠેલા છે, જેમના હાથમાં આખા પ્રશાસનની જવાબદારી છે, એ પોતે એમની સાથે કનેક્ટેડ છે. તો મેં કહ્યું કે તો પછી ઘરે જાઉં છું, મારા બાળકોને ઝેર આપી દઉં છું, પોતે પોતાનો રિસ્ક આપીને બેસી જાઉં છું. હવે આનાથી આગળ તો કોઈ મોટી ઓફિસ છે જ નહીં. એમણે સ્મિત કરીને કહ્યું, જો અમુક કડવા સત્ય હોય છે જેનાથી તમારી આંખો મેળવવી જોઈએ. જો આ કેસ સેન્ટર પાસે આવી જાય છે, ભરત શાહનો કેસ, તો અમે સીબીઆઈને એક્ટિવેટ કરીને તેની તપાસ કરી શકીએ છીએ. મેં દરેક સ્ટેજ પર, દરેક ફેસ પર જઈને દરેક પ્રાઇમ મિનિસ્ટર સાથે, જે અલગ અલગ પાર્ટીના હતા, એમને જઈને કહ્યું કે આતંક વધી રહ્યો છે, અંડરવર્લ્ડ આપણા સમાજમાં પ્રવેશ કરી ચૂક્યું છે, એના ટેન્ટિકલ્સ એટલા ઊંડા થઈ ગયા છે કે કાલે તમને સમજ નહીં પડશે કે કોણ દોસ્ત છે અને દુશ્મન કોણ. અને એ જ થયું. આજની તારીખે એ હાલાત છે કે પોલીસમાં કોણ અંડરવર્લ્ડ સાથે મળેલું છે એ સમજ નથી પડતી. ક્યારેક એક નિવેદન આપે છે, આ ફલાણો પોલીસ ઓફિસરના અંડરવર્લ્ડથી કનેક્શન છે, ક્યારેક બીજો આપે છે. તો વાત હવે ફિલ્મ ઇન્ડસ્ટ્રીની કરો છો, જે શાસન, જે લો એન્ડ ઓર્ડર એન્ફોર્સ છે, જે ઇન્જેક્શનથી તમે મારી સારવાર કરશો, એ જ કન્ટિમિનેટેડ છે, એમાં જ ઝેર છે. તો સારવાર કેવી રીતે થશે? પહેલા ઇન્જેક્શનનો ઇલાજ કરાવો, જેનો ઉપયોગ કરીને તમે સમાજને સાચા રસ્તા પર લાવવા ઈચ્છો છો. બટ સાહેબ, તમે કયા રસ્તા પર જઈ રહ્યા છો એને લઈને મારી પાસે આરોપો છે, સવાલો છે, પણ એક બ્રેક આપણે લેવાનો છે, અને બ્રેક બાદ જ્યારે પાછા ફરીશું તો મહેશ ભટ્ટને પૂછીશું એમની આ ફિતરતના વિશે. આપકી અદાલતમાં આજે આરોપ અને સવાલોના ઘેરામાં છે પ્રખ્યાત પ્રોડ્યુસર, ડાયરેક્ટર, રાઇટર મહેશ ભટ્ટ. આપકી અદાલતમાં આગલો આરોપ મહેશ ભટ્ટ. આપકી અદાલતમાં પ્રોડ્યુસર ડિરેક્ટર મહેશ ભટ્ટ પર આરોપ છે કે તેઓ સમાચારોમાં બની રહેવા માટે કોન્ટ્રાવર્સીસ ઊભી કરે છે. ભટ્ટ સાહેબ, તમને એક લેટેસ્ટ ઉદાહરણ જણાવું છું. તમારા પર હુમલો થયો, એક હુમલાવર તમારી ઓફિસમાં આવીને ગોળી ચલાવી ગયો, ગેંગસ્ટરે સાફ સાફ કહ્યું કે તમારા જીવનો દુશ્મન છે, પણ તમે સિક્યોરિટી લેવાની ના પાડી દીધી. બિલકુલ મેં ના પાડી, અને મેં એટલા માટે ના પાડી કારણ કે હું માનું છું કે જો સેક્યુલરિઝમની લડાઈ મારી લડાઈ છે, તો મારો જીવ બચાવવા માટે એક 5,000 રૂપિયા કમાવાવાળો નવયુવાનને જોખમમાં નાખીને મારો જીવ કેમ બચાવે? મને નથી લાગતું કે મારો જીવ એટલો સેક્રેડ છે, એટલી ઇમ્પોર્ટન્ટ છે કે કોઈ એને બચાવવા માટે પોતાનો જીવ આપે. પણ ભટ્ટ સાહેબ, જો ભગવાન ના કરે પણ કંઈક થઈ ગયું, કોઈ ગોળી ચાલી ગઈ, તમને ઈજા થઈ ગઈ, તો બધો આરોપ પોલીસ પર આવશે કે પોલીસે તમને સિક્યોરિટી ન આપી. કદાચ મેં એમની વાત કાપી નહીં. એમણે ફાઇનલી એ કહ્યું કે જુઓ, તમે નથી માંગી રહ્યા, પણ અમે તમને સિક્યોરિટી એટલે આપી રહ્યા છીએ કારણ કે અમારી એ કોન્સ્ટિટ્યુશનલ ડ્યુટી છે, અમારી મજબૂરી એ છે કે જો તમારો વાળ પણ વાંકો થયો તો અમારી જ નોકરી ખતરામાં આવશે. તો તમે જીદ નહીં કર્યો, તમે લઈ લો, એટલે અમે હા કહી દીધી. ઘણીવાર લોકોને લાગે છે કે આ બધા કામ તમે ગિમિકની જેમ કરો છો, પબ્લિસિટી માટે કરો છો. દરરોજ છાપાના ફ્રન્ટ પેજ પર મહેશ ભટ્ટના સમાચાર હવે છપાય છે. 30 વર્ષનું જીવન જે છે એ માત્ર કોન્ટ્રાવર્સીસ પર નહીં ચાલી શકે. 50થી વધુ ફિલ્મો બનાવી છે, જેમની ઝલકો લોકોના મનમાં આજ સુધી ગુંજી રહી છે. કંઈક તો કર્યું હશે. માત્ર બ્લફ અને બ્લસ્ટર પર 30 વર્ષ તમે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કાપી નહીં શકો. કંઈક કરવું પડે છે, કંઈક આપવું પડે છે. સમાજ જે છે એ તમને ચારાના નહીં આપે જ્યાં સુધી તમે એને રૂપિયો નહીં આપો. પણ સમાજ તમને બધું જ આપે છે જ્યાં સુધી તમે કોન્ટ્રોવર્સી નથી ક્રિએટ કરતા. કોન્ટ્રાવર્સીથી તમે લોકોના મનને થોડા સમય માટે એ પ્રોડક્ટ તરફ લઈ જઈ શકો છો. છેલ્લે એ 2.5 કલાક જે અંધારામાં હોય છે સિનેમા હોલમાં, એ જ છે જે તમને ક્યાંય અહીંયાથી ત્યાં લઈ જઈ શકે છે. પ્રોડક્ટની ગુંજ જ્યાં સુધી દર્શક સુધી નહીં પહોંચતી, એ પણ બીજા દર્શકના મોઢાથી તમારી દુકાન નથી ચાલી શકતી. કોન્ટ્રાવર્સીસ કરવાથી કંઈ નથી. જનતાને પૂછે એમના મનમાં આને લઈને શું સવાલ છે, કયા આરોપો છે. જી હા, તમે લાસ્ટ રોમાં તમે એક ફિલ્મ બનાવી હતી ડેડી, અને આજકાલની જે મૂવી બને છે મર્ડર, તો આ સ્ટાન્ડર્ડ ડિક્રીઝ કેમ થયું? તમે કહો છો ડિક્રીઝ થઈ ગયું, બોક્સ ઓફિસ કહે છે ઇન્ક્રીઝ થઈ ગયું.
પણ આજકાલ તમે કહો છો કે ડેડી જોવી જોઈએ, પણ જુએ તો દર્શક મર્ડર જ છે. આ બજારની હકીકત છે કે જ્યારે ડેડી બની હતી અને એને અમે બોક્સ ઓફિસ પર રિલીઝ કરી હતી તો એ સુપર ફ્લોપ હતી. ટેલિવિઝન પર ચાલી હતી, લોકોએ એના વખાણ કર્યા, એને એવોર્ડ આપ્યા, જોવા ગયા એ મર્ડર જેને લોકો જેની રોજ ખામી કાઢે છે, પણ ટિકિટ ખરીદે છે, ટિકિટ પછી ડીવીડી પણ ખરીદે છે અને આજે મ્યુઝિક પણ ખરીદે છે. આ બજારનું સત્ય છે. અને હિન્દુસ્તાન જે 1990નું ભારત છે અને 21st સેન્ચુરીનું હિન્દુસ્તાન છે. હિન્દુસ્તાન બદલાઈ ગયું છે, દુનિયા બદલાઈ ગઈ છે. MTV ચેનલ V ના આવ્યા બાદ તમારા ઘરોમાં ઘણા પરિવર્તન આવ્યા છે. જે રીતના તમે કપડાં પહેરો છો, જે રીતે તમે આપણી દીકરીઓ કપડાં પહેરે છે, એ રહેવાના જીવનની રીતભાત બદલાઈ ગઈ છે. સમાજ એમ જ બદલાય છે. એને તમે ડિટોરિએશન સમજો છો, પણ મારા માટે એ બોક્સ ઓફિસના આધાર પર અને બ્રાન્ડની પોઝિશનના આધાર પર એને હું એક ગ્રોથ સમજુ છું. બટ સાહેબ, તમે સમાજના બદલવાની વાત કરો છો, અમને લાગે છે તમે પણ બદલાઈ ગયા છો. તમે સારી ફિલ્મો બનાવતા હતા, સારાંશ જેવી, પણ હવે તમે મર્ડર અને ઝેર બનાવો છો. જુઓ વાત જો આ જે તાળીઓ વગાડી રહ્યા છે એમને જરા પૂછો, પોતાની અંદર જરા જુએ અને કહે, જો ચોઇસ હશે જખમ જોવાની અને મર્ડર જોવાની તો કયું જોશે? આજને જોશે મર્ડર. જખમ જો જોવા જાય છે તો જખમ સુપર ફ્લોપ નહીં થતી. જખમમાં 3.5 કરોડ રૂપિયા મેં મારા ઘરના લગાવ્યા છે, જે રિકવર નહીં થયા. બસ 60,000 રૂપિયાનો મને એક નેશનલ એવોર્ડ મળ્યો છે અને એ જે સર્ટિફિકેટ મળ્યું છે એ દિવાલ પર લગાવ્યું છે અને મેં જે મેડલ મળ્યું એ કાળું થઈ ગયું છે સમયની સાથે. તો હવે તમે એવી જ ફિલ્મો બનાવો છો જે વેચાઈ જાય. તમે પ્રોડ્યુસર ડાયરેક્ટર ઓછા અને વેપારી વધારે થઈ ગયા છો. તમે બિલકુલ સાચું કહ્યું. હું ફિલ્મ વેપાર માટે બનાવું છું, બોક્સ ઓફિસની સફળતા માટે બનાવું છું. બાકી એ તડપ સમાજ સેવાની જે છે, હું ક્યારેક રાજસ્થાન પર ફિલ્મ બનાવું છું, ક્યારેક અમે જઈને ઓરિસ્સાના સાયક્લોન પર ફિલ્મ બનાવીએ છીએ, ક્યારેક હું જમિયતે ઉલમાએ હિન્દની એની હિસ્ટ્રીને ક્રોનિકલ કરીએ છીએ. આજકાલ આસામ પર ફિલ્મ બનાવું છું. અમે એ વાત સમજી રાખી છે કે અમુક વસ્તુઓ જેવી છે જેની લોકો પબ્લિકમાં બેસીને વાવા કરે છે પણ ખરીદતા નથી. જે રીતે ક્લાસિકના વખાણ લોકો કરે છે પણ ખરીદે છે જેમ્સ હાર્ડલી ચેસ. તમે તમારી ફિલ્મો વેચો, અમને એનાથી કોઈ જ પ્રોબ્લેમ નથી. અમને કોઈ જ પ્રોબ્લેમ નથી. તમે ફિલ્મો વેચવા માટે કંઈ પણ દેખાડો, પણ આટલી અશ્લીલતા ન દેખાડો કે અમે ભાઈ બહેનો અને મા બાપ સાથે બેસીને ન જોઈ શકીએ. લાગે છે આ સવાલનો તો જવાબ આપવો જોઈએ તમારે. જુઓ શું છે, એક વાત હું ઘણી સીધી તમને કહેવા ઈચ્છું છું. આ ફિલ્મો જે હું બનાવું છું, આ હિન્દુસ્તાનના સેન્સર બોર્ડને બતાવીને, એમની પાસે સર્ટિફિકેટ લઈને સિનેમા હોલમાં હું રિલીઝ કરું છું. આ એક ઘણી જ લીગલ પ્રોસેસ છે. તો પછી અમારે આવા સેન્સર બોર્ડની વિરુદ્ધ જ પ્રચાર કરવો જોઈએ જે આવી ફિલ્મોને અપ્રૂવ કરે છે. મને કોઈ સમસ્યા નથી જો તમે હું એવું તમારી કરો. ફેન છું, પણ જે વસ્તુ ખોટી છે એ ખોટી છે. તમારી ફિલ્મોમાં વધુ પડતું જ અંગ પ્રદર્શન અને તમારું કદાચ નામ શું વધારે છે? પડતી જ તમારું નામ અશ્લીલતા શું હોય છે? છે. શબનમ ખાન. શબનમ ખાન, મેં 50થી વધારે ફિલ્મો બનાવી. કદાચ તમે મર્ડરનો ઉલ્લેખ કરી રહ્યા છો કે સર, હું ઝખ્મ ફિલ્મની વાત કરું છું. તમે કહ્યું કે કોઈએ નથી જોઈ, પણ અમે એ ફિલ્મ જોઈ છે સર. બહાર સિનેમા હોલ પર લખેલું હોય છે એ ઓનલી ફોર એડલ્ટ્સ. તમને એ વાતનો અંદાજો થઈ જાય છે કે ક્રિટિક્સ દ્વારા કે પિક્ચરમાં શું છે. તમે નહીં જુઓ. આ દેશમાં જ્યાં દરેક મંદિરમાં સેક્સ્યુઅલ પોસ્ચર લખાયેલા છે, આ દેશમાં જ્યાં વાસનાનો ઉલ્લેખ થાય છે, આ હોલીએ એ દાઉદ એટીટ્યુડ લોકોને આવા કાર્યક્રમમાં લોકોનું અપમાન કરવા માટે હોય છે. વ્યક્તિગત જીવનમાં લોકોને શું હોય છે એ પોતે જાણે છે. તમને આ રીતે સિનેમા પસંદ ના, એવું નથી, નથી. તમને આના જુઓ. તમને આ રીતના સિનેમા પસંદ નથી, નહીં જુઓ. પણ જો આ હોલમાં એક વ્યક્તિ પણ છે જે જોવા ઈચ્છે છે, તમને કોઈ અધિકાર નથી એ વ્યક્તિને રોકવાનો કે આ ઘણી અશ્લીલ ફિલ્મ હોય છે, તમે નહીં જુઓ. હું માત્ર એ વ્યક્તિ માટે બનાવી રહ્યો છું, બાકી 99 લોકો માટે નથી બનાવી રહ્યો. આ અધિકાર મારી પાસે છે કે નથી? બટ સાહેબ, જો એટલી જ વાત છે કે તમે સમજો છો કે આ ફિલ્મ અશ્લીલ નથી, તો તમે તમારી એક ફિલ્મનું નામ બ્લુ ફિલ્મ રાખ્યું હતું અને પછી ચેન્જ કરી દીધું. હવે જેણે કલયુગ જોયું હોય એ મારી આંખોમાં આંખ નાખીને કહે કે એમાં અશ્લીલતા છે. એમાં બિલકુલ અશ્લીલતા નહીં હતી. કેમ કે ઇનફેક્ટ અશ્લીલતા હતી નીલ ઓર નિકીમાં, જેને તમે પારિવારિક ફિલ્મ કહો છો. તમારા પરસેપ્શન્સ બની જાય છે, પરસેપ્શન્સ બનાવે છે મીડિયા તમારા માટે.
તમે એટલા આંધળા થઈ જાઓ છો કે કલયુગ, જેને મેં પહેલા બ્લુ ફિલ્મ કહી હતી, મેં કહ્યું હતું બ્લુ ફિલ્મ ટાઇટલ હશે તો એક દર્શક હશે જે આવશે નહીં જોવા, કારણ કે એ પોર્નોગ્રાફી વિરુદ્ધ ફિલ્મ છે. એમાં એક સેન્સર સર્ટિફિકેટમાં એક કટ નથી, અને એ ફિલ્મ એક ઘણી મિડલ ક્લાસ સ્વચ્છ ફિલ્મ હતી. પણ મને લાગ્યું કે બ્લુ ફિલ્મથી રોંગ સિગ્નલ જાય છે, એટલે અમે ટાઇટલ ચેન્જ કરી દીધું. જે આવા કપડાં પહેરે છે આજકાલની હિરોઈનો, જે નાના નાના બાળકો હોય છે, ઘણું જલ્દી કેચ કરે છે, તો આવા કપડાં પહેરાવા શું ઠીક લાગે છે? કે ડ્રેસ આવા ડ્રેસ ના, તમારી ફિલ્મોમાં એવી નહીં. એ હું કહી કહું રહ્યા છું, છે કે તમારી જે એ ફિલ્મો પહેરે ઘણી સારી છે, પણ હા. કપડાં જરા આખા પહેરાવી દો હિરોઈનો છો. પહેરે છે જે. રજતજી, એક સેકન્ડ, જો તમે એ કપડાં ઇન્ડિયન સ્ટાઇલમાં પહેરાવત તો શું અમને એ ન ગમ્યા હોત? અમારી કોશિશ હોય છે કે અમે સલવાર કમીઝ પહેરાવીએ, પણ હિરોઈન અમને જુએ છે કે શું અમને આઉટ કરવામાં ઇન્ટરેસ્ટેડ છો કે શું તમે અમને પણ એવા કપડાં પહેરાવો જેવા રાખી સાવંત પહેરે છે. ભટ્ટ સાહેબ, કેસ એક ઇન્ટરેસ્ટિંગ દોરમાં છે, પણ આપણે એક બ્રેક જી. લેવાનો છે, અને બ્રેક પછી જ્યારે પાછા ફરીશું તો મહેશ ભટ્ટને પૂછીશું એ સેક્યુલરિઝમના વિશે, જેના વિશે એમણે મોટા મોટા દાવા કર્યા છે. આપકી અદાલતમાં આજે આપણે કેસ ચલાવી રહ્યા છીએ પ્રોડ્યુસર ડાયરેક્ટર મહેશ ભટ્ટ પર. જનતા તરફથી આરોપો લગાવી રહ્યા છીએ અને એમની પાસે એમના કામ વિશે સફાઈ માંગી રહ્યા છીએ. આગલો આરોપ મહેશ ભટ્ટ પર. આપકી અદાલતમાં પ્રોડ્યુસર ડિરેક્ટર મહેશ ભટ્ટ પર આરોપ છે કે તેઓ સેક્યુલરિઝમના નામ પર દુકાન ચલાવે છે. ભટ્ટ સાહેબ, એ સાચું છે કે તમે એક એવી ઇમેજ બનાવવા ઈચ્છો છો કે દેશમાં તમને મુસલમાનોના મસીહા માની લેવામાં આવે? જો આ સાચું છે તો ધારો કે આપણે માની પણ લઈએ તો એનો ફાયદો મને કયા ક્ષેત્રમાં થઈ રહ્યો છે? કઈ ગાદી પર બેસીને હું રાજ કરી રહ્યો એ છું? જ તો અમે જાણવા માંગીએ છીએ કે કઈ ગાદી પર પહોંચવા માંગો છો નહીં, જો તમે? દરેક કામ માણસ કોઈ મોટિવ માટે કરે છે. મારી જરૂરિયાત છે કે હું સેક્યુલરિઝમની વાત કરું, કારણ કે મારું બાળપણ એક અન્યાય સાથે થયું છે. મેં એક એવા ઘરમાં જન્મ લીધો હતો જ્યાં મારી માતા જે છે એ આ ફંડામેન્ટલિઝમનો શિકાર થઈ હતી. હું જ્યારે માઇનોરિઝમની વાત કરું છું તો હિન્દુસ્તાનના સેક્યુલરિઝમની વાત કરું છું. હું હિન્દુસ્તાનની વાત કરું છું, પણ મેં આજે સફરિંગ છે, મેં કોઈ પુસ્તકમાં વાંચીને નથી એને રટી, મેં જીવી છે, અને જે હું જીવ્યો છું હું એનો જ ઉલ્લેખ કરી રહ્યો છું. ભટ્ટ સાહેબ, વાત તો તમે હિન્દુસ્તાનની કરો છો, ભારતની કરો છો, પણ તમારો જે પ્રેમ છે એની વાત તમે પાકિસ્તાનમાં જઈને કરો છો. પાકિસ્તાન ભાઈ એક સાઉથ એશિયન કન્ટ્રી છે. આપણા વડીલ હતા જેનું નામ હતું મોહનદાસ કરમચંદ ગાંધી. એ તો કહેતા હતા કે 6 મહિના હું જઈને પાકિસ્તાનમાં રહેવા ઈચ્છું છું જ્યારે ભાગલા પડ્યા હતા. પાકિસ્તાનમાં આજે પણ મારી માં રહે છે, જે મર્યા પછી પણ મને એક માં મળી છે, જેમ હમીદ હરુન, જે ડોનના સીઈઓની માં છે, જેણે મને પોતાનો દીકરો માન્યો છે. જ્યારે મારા પર ગોળી ચાલે છે તો ત્યાં એને ફોન પર મારે માટે એક દુઆ કરે છે. હું એ ટ્રાઇબલિઝમને સપોર્ટ નથી કરતો, કરું છું જે કહે છે કે જ્યાં સુધી તમે પાકિસ્તાનને ગાળો નહીં આપો, જ્યાં સુધી તમે પાકિસ્તાનને બરબાદ કરવાની વાત ન કરો, ત્યાં સુધી અમે તમને પેટ્રિયોટિક ઇન્ડિયન નહીં પણ ભટ્ટ માનીશું. સાહેબ, હિન્દુસ્તાનના કલાકારને પાકિસ્તાનમાં જઈને પરફોર્મ કરવાની પરવાનગી નથી. એ પોતાના કોન્સર્ટ નથી કરી શકતા, શોઝ નથી કરી શકતા. તો શું પણ એનો અર્થ એ છે કે કેમ કે તે એક નીચ કામ કરી રહ્યા છે તો આપણે પણ નીચ બની જઈએ? આપણે મોટા ક્યારે બનીશું પછી? જો આપણે મોટા છીએ તો આપણે મોટા બનીને હાથ પકડીને એ રસ્તા પર લાવવા જોઈએ જ્યાં આપણે આશા કરીએ છીએ કે તે ચાલે. એટલે ક્યારેક તમે શોએબ અખ્તરને તમારી ફિલ્મમાં લેવા ઈચ્છો છો, ક્યારેક તમે પાકિસ્તાનની એક્ટ્રેસ મીરાને પોતાની ફિલ્મમાં લાવો છો. બિલકુલ, કારણ કે મને લાગે છે કે મારા પ્રાઇમ મિનિસ્ટર મનમોહન સિંહે મને કહ્યું છે કે ભાઈ, થ્રુ ધ પરફોર્મિંગ આર્ટ્સ, સિનેમા દ્વારા તમે સંબંધો જોડો, અને હું એ જ કરી રહ્યો છું જે મારા મોટા કહે છે. જે અટલજીએ કહ્યું હતું કે ભાઈ, આ સાઉથ એશિયન યુનિયન કેવી રીતે થશે, આની કલ્પના તો આપણે કરીશું, પણ જમીન પર આપણને એને કરવા માટે કંઈક તૈયાર નથી. તો એવું તો નથી થઈ શકે કે એક દિવસ સવારે ઉઠો તમે અને સડનલી સાઉથ એશિયન યુનિયન થઈ જશે. આને માટે કામ કરવું પડશે, અને કામ એ જ થાય છે, સંબંધો એ રીતે ભટ્ટ જોડાય સાહેબ, છે. કામ કરી રહ્યા છો કે તમારી ફિલ્મો માટે પાકિસ્તાનમાં માર્કેટ શોધી રહ્યા છો? નહીં, પાકિસ્તાનમાં માર્કેટ છે નહીં.
પાકિસ્તાનમાં જો માર્કેટ છે તો મોટા સ્ટાર્સની ફિલ્મોનું છે. એ પણ અહીંની પ્રજાની જેમ મોટી સ્ટારકાસ્ટમાં ઇન્ટરેસ્ટેડ છે. અને એ દિલ્હી ઘણી દૂર છે. પાકિસ્તાન ઘણા જ કેલિબ્રેટેડ વેમાં પોતાના દરવાજા ખોલશે હિન્દુસ્તાની સિનેમા માટે. પણ હા, મારે માટે પાકિસ્તાની ટેલેન્ટ ત્યાંથી આજના દિવસે જે અવેલેબલ છે એનાથી અહીંની ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ઘણો ફાયદો થયો છે. ત્યાંનું મ્યુઝિક અમે લાવ્યા. મર્ડર જોઈ લો, ઝહેર જોઈ લો, હવે અમે જે ગેંગસ્ટર જોઈ લો, બધું જે ટેલેન્ટ છે અમે પાકિસ્તાનથી લાવ્યું છે. એના ગીતો બનાવ્યા છે અમે, અને એ ગીતોને અમે રીઇન્વેન્ટ કરીને અમે પ્રેઝન્ટ કર્યા, અને આપણી મ્યુઝિક ઇન્ડસ્ટ્રી એક ફ્લરિશિંગ બિઝનેસ. એટલે તમે પાકિસ્તાનના આર્ટિસ્ટને અહીંયા લાવો છો, એમને મદદ કરો છો, સ્ટાર બનાવો છો, જેથી તમારો જે સેક્યુલરિઝમનો એજન્ડા છે એને તાકાત મળી શકે. નહીં, દુકાન પણ ચાલે છે, અને સેક્યુલરિઝમનો એજન્ડા ગાઢ ક્યારથી થઈ ગયો આ મને સમજ નથી પડતી કે ગાંધીના પાત્ર પર હુમલો કરવો દેશભક્તિની નિશાની ક્યારથી થઈ ગઈ? તમારા જે વિરોધી છે એને સૂડો સેક્યુલરિઝમ કહે છે. એક શેર છે સાહેબ, એનાથી હું જવાબ આપું છું, કદાચ થોડો માહોલ બદલાય. कि क्यों अपनी तरह जीने का अंदाज छोड़ दें, क्या है हमारे पास इस अंदाज के सिवा. બસ આ અંદાજ જ છે મારી પાસે. મારો અંદાજ હું નથી છોડવાનો. તમે મને તમારી ઘરના આંગણે ઊભો રાખો ના રાખો એ તમારી ઈચ્છા. આ મારો અંદાજ છે. 57 વર્ષ મેં જીવી લીધા છે. હું મારી જ શરતો પર મારું જીવન જીવીશ. મને તમારી પાસેથી કંઈ જોઈતું નથી. હું નાચ ગાન પિક્ચરો બનાવીને પોતાની રોટલી કમાઉં છું, પણ સેક્યુલરિઝમનો નારો લગાવીને હું ક્યારે રાજ્યસભા કે લોકસભા કે કોઈ પોલિટિકલ પાવર પરની સાથે ઉઠવા બેસવા પસંદ નહીં કરીશ. તમે જનતાની સામે લોકોને હાજર ન હાજર માનીને કહો છો કે તમે આ બધાનો ઉપયોગ કોઈ રાજકારણના જીવન માટે ક્યારેય નહીં કરો. જે દિવસે કરીશ, મારું ટકલું માથું અને તમારા ચંપલ. અમારું દિલ દુભાય છે જ્યારે તમે આટલા મોટા ડાયરેક્ટર પ્રોડ્યુસર થઈને પણ એક માઇનોરિટીની વાત કરો છો. સર, એક પક્ષ જુઓ છો માઇનોરિટીનો, બીજો પક્ષ તમે જોતા જ નથી. જેમ કે કાશ્મીરમાં સાથે પંડિતના ત્યાં છે, એમની કેટલી ખરાબ હાલત થઈ છે, એમની બહેનો, દીકરીઓ, વહુઓ કેટલી દુઃખી છે. એ પક્ષને બીજા પક્ષે જોયો જ નહીં. એવી જ રીતે પાકિસ્તાનમાં એક જ માણસ હતો, એને તોડીને રાખી દીધો છે. એવા પક્ષને જોતા જ નથી. તો માઇનોરિટીમાં એક પક્ષ કેમ જુઓ છો તમે, કે એવો ઓડિશો કેમ જુઓ છો? આ પ્રકારનો દુઃખ લાગે છે. તમારા જેવા મહાન વ્યક્તિ આમ માઇનોરિટીનો પક્ષ લેતા હોય છે. જો તમે સવાલ પૂછી લીધો, હાજી, અને તમે જજમેન્ટ પણ આપી દીધું. જજમેન્ટ મેં ક્યાં આપ્યું? નહીં, તમે મને બોલવા જ નહીં દીધો. તમે શરૂ કર્યું છે. તમે બોલો. તમારા મગજમાં એક જજમેન્ટ ઓલરેડી બેઠું છે. તમે કોને? તમને કોણે કહ્યું કે પનૂન કાશ્મીરના કોઝ માટે અમે અવાજ નથી ઉઠાવ્યો? હું એકલો એક માણસ હતો કે શરૂથી જ્યારથી કાશ્મીરી પંડિતોનો ઇસ્યુ થયો છે ત્યારથી અત્યાર સુધી હું અવાજ ઉઠાવી રહ્યો છું. તમને કોણે કહ્યું કે પાકિસ્તાનમાં મંદિર જે તોડવામાં આવી રહ્યું છે એને લઈને મેં મારા પાકિસ્તાનના જે મિત્રો છે, ત્યાંના જે મીડિયાના લોકો છે, એમને પત્ર નથી લખ્યો, એમને નથી કહ્યું કે આના વિરુદ્ધ અવાજ ઉઠાવો, જેથી હું આ એમ્બેરેસમેન્ટથી બચું? શું દરેક વખતે હું જ્યારે કરું તો શું તમને પ્રેસ રિલીઝ દ્વારા સમજાવું? જો હું એવું કરીશ તો એ આરોપ લગાવશે કે તમે ફરી પબ્લિસિટી માટે કરી રહ્યા છો. હું કંઈ કરું છું તો એ કહે છે કે પબ્લિસિટી કરે છે. જ્યારે હું નથી કરતો તો તમે કહો છો કે તમે નથી કરતા. તો શું કરું? મરી જાઉં? નહીં, એમ નથી કહેતો કે તમે મરી જાઓ. કરું તો શું કરું? જ્યારે હું કરું છું તો આ કહે છે કે પબ્લિસિટી માટે કરે છે, અને જ્યારે હું છુપાવું છું તો તમે કહો છો કે હું કરતો નથી. તો હું શું કરું ભાઈ? જરા મને કહો. ક્યાં સુધી હું ઊભો રહીને દરેક પગલે જીવનની સફાઈ આપતો રહું? જખમ બનાવું તો ચાલતી નથી, મર્ડર બનાવું તો આ ચંપલ મારે છે. કરીશ શું? તમે કહો. તમે કોને શું કરીએ? તમે કહો. હું પ્રજાને પૂછી રહ્યો છું. જખમ જોવા જતા નથી, મર્ડર બનાવો છો તો આવી પાર્ટીઓમાં ઊભા થઈને અપમાન કરો છો. કરું શું? અરે કંઈ કરું તો આ કહે છે કે ભાઈ પબ્લિસિટી માટે કરો છો. બટ સાહેબ, લાગે છે કે તમે દરેક તરફથી મુશ્કેલીમાં છો. સર, તમે અહીંયા આવ્યા છો એટલે અમે તમને પૂછી અરે રહ્યા એનાથી છીએ. સારું છે કે એ રવિ પૂજારી ગોળી જ મારી દે. હટ! તમારા લોકો પર ભરોસો તો તમે લોકોએ પણ સાથ નહીં આપ્યો. હટ! હું એકલો ચાલ્યો હતો, એકલો ચાલીશ. તમારી એન્ડોર્સમેન્ટ નથી જોઈતી.
પણ સાહેબ અમે જનતા તરફથી આરોપો લગાવ્યા, સફાઈ માંગી. આપણે એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક બાદ જોઈશું આપકી અદાલતમાં આજના કેસ પર જનતાના જજ જાવેદ નકવીનો નિર્ણય. આપકી અદાલતમાં આજે અમે મહેશ ભટ્ટને પૂછ્યું એમના અંડરવર્લ્ડના કનેક્શન વિશે. અમે એમને પૂછ્યું શું તેઓ દાઉદ ઇબ્રાહિમ માટે કામ કરે છે. અમે મહેશ ભટ્ટને પૂછ્યું એમના સુડો સેક્યુલરિઝમના વિશે. અમે મહેશ ભટ્ટને પૂછ્યું એમના એ સ્વભાવ વિશે જે એમને હંમેશા કોન્ટ્રોવર્સીમાં રાખે છે. આપકી અદાલતમાં હવે સમય છે આજની કાર્યવાહી પર આજના જજ જાવેદ નકવીના નિર્ણયનો. મહેશ ભટ્ટ સાહેબ એક સારા ફિલ્મ મેકર છે, એક સફળ ફિલ્મ મેકર છે. બે રીતે મારે ખ્યાલે તમારી વાત નક્કી થઈ જાય છે. એક તરફ તમે એ કહ્યું કે મોહરમના માતમની ગૂંજ તમારા મનમાં વસેલી છે અને બીજી તરફ ગણપતિના મંદિરના મોદકનો સ્વાદ તમારી જીભ પર છે. પરિણામે જે અહીંયા જોવા મળ્યું છે એના પર એ શેર બિલકુલ યથાર્થ સાબિત થાય છે कि जाहिद तंग नजर ने मुझे काफिर जाना और काफिर ये समझता है मुसलमान हूं मैं. શું મારા મતે આ તમારા માટે પણ એક સૂચન પણ આપીશ. સાથે આ અદાલત ઈચ્છે કે તમે આ સૂચનને ધ્યાનથી જુઓ કે તમે એ તો કહી દીધું કે તમારો અંડરવર્લ્ડ સાથે કોઈ સંબંધ નથી, પણ અંડરવર્લ્ડના વકીલોથી કોઈક સંબંધ જરૂર છે. આ સાબિત થાય છે આ વાત અહીંયાથી. જ્યારે તમે કહ્યું કે માજિદ મેમનથી તમારી દોસ્તી છે, તો એના પર પણ અકબર ઇલાહાબાદીએ કહ્યું છે કે कि पैदा हुआ वकील तो शैतान ने कहा लो आज हम भी साहिब औलाद हो गए. તો અદાલત તમને સૂચન કરે છે આવા જેવા તેવા વકીલોથી પણ જરા દૂર રહો. એ શક્ય નથી, એ મારો મિત્ર છે અને જ્યાં સુધી તમે એને પ્રૂવ નહીં કરે કે એના કનેક્શન છે, કારણ કે મારા મિત્રએ મને કહ્યું છે કે મહેશ સાહેબ જે દિવસે મારું કોઈ પણ કનેક્શન નજર આવે તો તમે મને તમારા હાથેથી ફાંસી પર ચડાવી દેજો. મને મારા મિત્રની વાત પર વિશ્વાસ છે. એ આશા સાથે, એ વિશ્વાસ સાથે કે મહેશ ભટ્ટ વધુ સારી ફિલ્મો બનાવતા રહેશે, લોકોનું મનોરંજન કરતા રહેશે, પણ સાથે સાથે અંડરવર્લ્ડના વિરુદ્ધ આ જે લડાઈ છે, સેક્યુલરિઝમ માટે જે લડાઈ છે, એને પણ લડતા રહેશે અને દેશની જનતા એમનો સાથ આપશે અને એમની વાતોમાં કેટલું સત્ય છે, કેટલું દૂધ છે, કેટલું પાણી છે, એનો નિર્ણય અમે તમારા પર એટલે જનતા પર છોડીએ છીએ. આવતા અઠવાડિયે ફરી મળીશું એક નવા વ્યક્તિત્વ સાથે, એક નવો કેસ લઈને. ત્યાં સુધી નમસ્કાર.